સદા ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીમાં સપ્તમ સ્કંધમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે એ કથા સંભળાવી રહ્યા છે. હે નાથ, તમારા મંગલમય સદગુણોનો હું શું વર્ણન કરું. બ્રહ્માદિક દેવો પણ તમારી લીલાને જાણી શકતા નથી. હવે આપ ક્રોધ ન કરો. મારા પિતા કંટકરૂપ હતા, તેથી આપે એનો વધ કર્યો, તે સારું થયું. આ તમારું ભયંકર સ્વરૂપ જોઈને દેવોને પણ બીક લાગે છે, પરંતુ મને બીક લાગતી નથી. ખરું કહું તો મને આ સંસારની બીક લાગે છે. સંસારને જ્યારે હું નિહાળું છું ત્યારે મને ગભરામણ થાય છે. જગતને બે દ્રષ્ટિ, સ્નેહ દ્રષ્ટિ અને ઉપેક્ષા દ્રષ્ટિથી જોઈ શકાય છે. સંસારને સ્નેહ દ્રષ્ટિ આસક્તિથી જોવાથી મન ચંચળ થાય છે, મન ગભરાય છે. માટે જગતને ઉપેક્ષા દ્રષ્ટિથી જોવું જોઈએ. હે દીનબંધુ, આ અસહ્ય અને ઉગ્ર સંસાર ચક્રમાં પીસાઈ જવાની બીકથી હું કેવળ ભયભીત છું. મારા કર્મ પાસોથી બંધાઈને આ ભયંકર જંતુઓની વચ્ચે મને નાખવામાં આવ્યો છે. હે નાથ, તમે પ્રસન્ન થઈને મને ક્યારે તમારા તે ચરણ કમળમાં બોલાવશો કે જે સર્વે જીવોનું એકમાત્ર શરણ છે. આપ જ સર્વના પરમ સાધ્ય છો, સૌનું શરણ છો, અમારા પ્રિય અને સુહૃદ છો. હે ભગવાન, જેને માટે સંસારી લોકો ઉત્સુક રહે છે તે સ્વર્ગમાં મળવાવાળા આયુષ્ય, લક્ષ્મી અને ઐશ્વર્ય મેં જોઈ લીધા છે. મારા પિતા પાસે કોઈ વસ્તુની ત્રુટિ નહોતી, તેમ છતાં તેનો નાશ થયો. તે ભોગોના પરિણામ મેં જાણી લીધા છે, માટે એમાંનું કંઈ હું ઈચ્છતો નથી. આ સંસાર એક એવો અંધારો કૂવો છે કે જેમાં કાળરૂપ સર્પ હંમેશા કરડવાને તૈયાર રહે છે. વિષય ભોગોની ઈચ્છાવાળો પુરુષ આ કૂવામાં પડેલો છે. હે વૈકુંઠનાથ, આ બધું હું જાણું છું, પણ મારું મન આપની લીલા કથાઓથી પ્રસન્ન થવાને બદલે કામાતુર જ રહે છે. મારું મન અતિ દુષ્ટ છે. તે હર્ષ, શોક, ભય, લોક, પરલોક, ધન, પત્ની, પુત્ર વગેરેની ચિંતાઓમાં અને જાત જાતની ઈચ્છાઓથી દૂષિત છે.
તે જ્યાં ત્યાં ભટકતું રહે છે અને વશમાં રાખવું કઠણ છે. તેથી હું દીન બની ગયો છું અને આવી સ્થિતિમાં આપના તત્વનો વિચાર કેવી રીતે કરું? હે નાથ, આ મનને વશ કરવાની મને શક્તિ આપો અને મારું રક્ષણ કરો. હે પ્રભુ, હું 5 વર્ષનો છું, પણ 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 6ઠું મન, એમ 6 ઇન્દ્રિયો જોડે મારું લગ્ન થયું છે. મારી આ 6 પત્નીઓ મને સુખ લેવા દેતી નથી, બહુ નાચ નચાવે છે. મારું વિવેકરૂપી ધન લૂંટી મને ખાડામાં ફેંકી દે છે. મારી એવી દશા છે કે જાણે કોઈ એક પુરુષને અનેક પત્નીઓ હોય અને દરેક એને પોતપોતાના શયન ગ્રહમાં લઈ જવાને માટે ચારે તરફથી ઢસડતી હોય. હે નાથ, આપ કહો છો કે સંસારનો મોહ ન રાખો અને મારું ભજન કરો, પણ ભજન કરવું કેવી રીતે? આપે આ સંસારના સુંદર વિષયોમાં એવું આકર્ષણ રાખ્યું છે કે મોટા મોટા વિદ્વાનો પણ આમાં ભાન ભૂલે છે. મન ચંચળ થાય છે, વિવેક રહેતો નથી અને સંસારનું સુખ અમૃત જેવું લાગે છે. આપે જગતમાં આવા સુંદર પદાર્થો બનાવ્યા શા માટે? કે જેનાથી ઇન્દ્રિયો લલચાય અને એમાં ફસાય. આપ કહો છો કે ઇન્દ્રિયોને કાબુમાં રાખો, પણ આ સુંદર પદાર્થો દેખાય છે એટલે ડાપણ રહેતું નથી. આપે આ સંસાર સુંદર બનાવીને ગોટાળો કર્યો છે. તમારી ભૂલ તો ન કહેવાય, પણ ગોટાળો જરૂર થયો છે. ઋષિ ભગવાન પ્રહલાદને સમજાવે છે, મનુષ્ય સુખી થાય, વિવેકથી ભોગ ભોગવે, એટલે સંસારને મેં સુંદર બનાવ્યો છે. હું સુંદર છું એટલે મેં બનાવેલો સંસાર પણ મારા જેવો સુંદર થઈ ગયો. એમાં મારો વાંક શું? એ મારી ભૂલ નથી, પણ મનુષ્ય સંસારમાં અતિશય આસક્ત થઈ મર્યાદા બાજુએ મૂકી વિવેક રાખતો નથી અને સંસારના પદાર્થો ભોગવે છે અને દુઃખી થાય. તો તે તેમનો દોષ છે, ભૂલ છે. પણ મનુષ્ય જો મર્યાદામાં રહી વિવેકથી જો સંસારના પદાર્થોને ભોગવે ને તો સુખી થાય. વિષયોને ભોગવતા સંસારને બનાવનાર ઈશ્વરને ભૂલવાના નથી, ભગવાનને ભૂલવાના નથી. સંસારને ભોગ દ્રષ્ટિથી નહીં પણ ભગવત દ્રષ્ટિથી જોઈએ ને તો સુખી થવાય છે. મનુષ્ય સંસારમાં પાપ છે એવી કલ્પના કરે છે, પણ પોતાના મનમાં કેટલું પાપ છે તેના વિશે વિચારતો નથી. જગતમાં દેખાતું પાપ મનુષ્ય દૂર કરી શકવાનો નથી. પોતાના મનમાંથી પાપ કાઢે તોય પણ ઘણું. એક ઉદાહરણ છે. એક વખત શાહજાદીના પગમાં કાંટો લાગ્યો. રાજા અકબરને આ વાતની ખબર પડી. એને બિરબલને બોલાવ્યો અને કહ્યું, મારા રાજ્યની તમામ જમીન ચામડાથી મઢાવી દો, જેથી મારી પુત્રીને ભવિષ્યમાં કાંટો ન વાગે. બિરબલ માથું ખંજવાળે છે, આટલું બધું ચામડું લાવવું ક્યાંથી? એના કરતા શાહજાદીના પગ તળે ચામડું રાખીએ તો એને મોજડી પહેરાવી દઈએ તો કાંટો વાગે જ નહીં. અને શાહજાદીને મોજડી પહેરાવી દીધી. જગતમાં પણ કાંટા છે અને કાંટા તો રહેવાના જ. જેના પગમાં મોજડી છે એને કાંટો વાગે નહીં. ભગવાને સંસાર સર્વને સુખી કરવા બનાવ્યો, પરંતુ મનુષ્ય એનો વિવેકપૂર્વક લાભ લેતો નથી એટલે દુઃખી થાય છે. એક ગામમાં પાણીની તકલીફ હતી. તેથી તે ગામના એક શેઠ લાખ રૂપિયા ખર્ચ કરી અને કૂવો કર્યો.
લોકો જલપાન કરીને આશીર્વાદ આપે છે. એક દિવસ એવું બન્યું કે રમતા રમતા કોઈનો છોકરો કૂવામાં પડી ગયો અને ડૂબીને મરી ગયો. છોકરાનો પિતા એ શેઠની પાસે આવીને ફરિયાદ કરવા લાગ્યો અને ગાળો દેવા લાગ્યો, તમે કૂવો બંધાયો તેથી જ મારો છોકરો મરણ પામ્યો. શેઠની તો કોઈ એવી ઈચ્છા નહોતી કે કોઈ દુઃખી થાય. સંસાર એ કૂવો છે, તે જીવને સુખી કરવા બનાવ્યો છે, કોઈને ડૂબી મરવા નહીં. પ્રહલાદ કહે છે, પ્રભુ આપને ગુનેગાર તો કોણ કહી શકે, પણ હવે એટલું કહો તો કે સંસારના વિષયોમાં મન ફસાય નહીં, એનો ઉપાય શું છે? કોઈ ઉપાય બતાવો. ઋષિ ભગવાન કહે છે કે જગતને સુખી કરવા અને વિષયો પજવે નહીં એના માટે 2 અમૃત બનાવ્યા છે. બહુ સરસ મજાની વાત કરે છે. આ અમૃતનું પાન કરનારને વિષયો પજવી શકે નહીં. તે 2 અમૃત છે, નામામૃત અને કથામૃત. એક ભગવાનનું નામ, બીજું ભગવાનની કથા. આ 2 અમૃત પ્રભુએ બિલકુલ મફત આપ્યા છે. એના માટે કોઈ ખર્ચો કરવો પડતો નથી. ભગવાનનું નામ લેવામાં ખર્ચો કરવો પડે? ભગવાનની કથા સાંભળવામાં ખર્ચો કરવો પડે? ભગવાનનું નામ તો સ્વર્ગના અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. સ્વર્ગના અમૃતનું દેવો પાન કરે પણ એને શાંતિ નથી. ભોગી મનુષ્ય કોઈ પણ દિવસ યોગી થઈ શકતો નથી. કળિયુગનો માનવ ભોગી છે, તે યોગી થવા જાય તો તેને જલ્દી સફળતા મળતી નથી. તેથી કળિયુગમાં નામામૃત અને કથામૃત એ જ સરળ ઉપાય છે. સ્તુતિના છેલ્લા શ્લોકમાં પ્રહલાદ કહે છે, 6 સાધનો બતાવ્યા જેનાથી ભગવાનની અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. પ્રાર્થના, સેવા પૂજા, સ્તુતિ, વંદન, સ્મરણ અને કથા શ્રવણ. આ 6 સાધન બતાવ્યા. આ 6 સાધન વિધિપૂર્વક જે કરે એનું જીવન સુધરે છે. એક તો ભગવાનની પ્રાર્થના, બીજી સેવા પૂજા, ત્રીજી સ્તુતિ ભગવાનની, ચોથું ભગવાનને વંદન, પાંચમું ભગવાનનું સ્મરણ અને છઠ્ઠું ભગવાનની કથા શ્રવણ. આ 6 જે કરે એનું જીવન સુધરે છે, એને અનન્ય ભક્તિ મળે છે, એને ભગવાનમાં ભક્તિ જાગે છે. ઋષિ ભગવાન પ્રહલાદને વરદાન માગવા કહે. પ્રહલાદ નિષ્કામ ભગત છે, કાંઈ પણ માગવાની ઈચ્છા રાખતા નથી. એમને કોઈ ભોગની ઈચ્છા નથી, કામના નથી. ઋષિ ભગવાન કહે છે કે પ્રહલાદ, ભલે તારી કંઈ ઈચ્છા નથી, પરંતુ મને રાજી કરવા કાંઈક માગ. જે ભગવાનની પાસે નથી માગતો એને ભગવાન પરાયણે આપે છે, અને જે માગ કરે એને ભગવાન આપતા નથી. આજ પ્રહલાદ કાંઈ માગતા નથી તો ભગવાન સામેથી કહે છે, પ્રહલાદ તું મારી પાસેથી કંઈક માગ તો મને કંઈક આનંદ થશે. પ્રહલાદજી કહે છે કે નાથ, એવી કૃપા કરો કે સંસારનો કોઈ સુખ ભોગવવાનો વિચાર જ મનમાં ન આવે. કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયોના સુખ ભોગવવાની ઈચ્છા જ ન થાય. મારા હૃદયમાં કોઈ દિવસ કામનાનું બીજ અંકુરિત ન થાય, કોઈ કામનાઓનો અંકુર રહે જ નહીં એવું વરદાન આપો. કે મને કોઈ દિવસ માગવાની ઈચ્છા જ ન થાય એવી મારા ઉપર દયા કરો. પ્રહલાદજી ભગવાનને કહે છે કે પ્રભુ, તમે મને માગવાનું કીધું, પણ હવે બીજા કોઈને માગવાનું ન કહેશો,
નકર સંસારી લોક તો સંસારના સુખ જ માગશે. પ્રહલાદ કહે છે કે પ્રભુ, જે માગવાનું કે ભગવાન નહીં, જે માગે એને ભગત ન કહેવાય. પ્રભુ, તમે મારી જે રક્ષા કરીને એને હું સાચી રક્ષા નથી માનતો. કામ, ક્રોધ, લોભ આદિક જે શત્રુ છે એના થકી જ્યારે રક્ષા કરશો ત્યારે હું સાચી રક્ષા માનીશ. તમે મારા બાપ થકી રક્ષા કરી, મારો બાપ તો મરેલો જ હતો, એને તમે માર્યો એ મોટું નથી કામ કર્યું, પણ કામ ક્રોધ જે દોષ છે ને એના થકી મારી રક્ષા કરશો ને ત્યારે હું સાચી રક્ષા માનીશ. સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહાદુઃખ છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ જ સંસારમાં સુખી છે. चा गई चिंता गई मनवा बेपरवाह, जिसको कछु न चाहिए वह जगत में शहनशाह. સુખ ભોગવવાનો સંકલ્પ થાય એટલે મનુષ્યમાં રહેલી બુદ્ધિ શક્તિ ક્ષીણ થાય છે. પ્રહલાદે વિશિષ્ટ વરદાન માંગ્યું છે. વાસના જાગે એટલે તેજનો નાશ થાય છે. કૃપા કરો કે મનમાં વાસના જ ન જાગે. ગીતામાં કહ્યું છે, સર્વ કામ્ય કર્મો અને સર્વ ઈચ્છાઓનો ત્યાગ એને જ મહાત્માઓ સંન્યાસ કહે છે. ઋષિ ભગવાન પ્રહલાદજીને કહે છે, જીવ નિષ્કામ બને છે ત્યારે જીવનો જીવભાવ નષ્ટ થાય છે અને મારા સાથે એક થાય છે. મુક્તિમાં પુણ્ય પણ બાધક થાય છે. વિવેકથી પાપ પુણ્યનો નાશ કર. મારા સ્વરૂપનું સતત ધ્યાન કર. પાપ એ લોઢાની બેડી છે, પુણ્ય એ સોનાની બેડી છે. આ બંનેનો વિનાશ કરી તું મારા ધામમાં આવીશ. પ્રહલાદ છેવટે કહે છે, નાથ, મારા પિતા તમારી નિંદા કરતા હતા, પણ મારા પિતાની દુર્ગતિ ન થાય. પિતૃભગત કોને કહેવાય? પ્રહલાદજી ભગવાનને કહે છે કે પ્રભુ, મારા પિતા ગમે તેવા હતા, પણ ગમે તો એમ તો મારા પિતા છે, એની દુર્ગતિ ન થવી જોઈએ. ભગવાન તમે એમનો મોક્ષ કરજો, તેવી કૃપા કરો. પિતા મારા ગુરુ છે, તેમણે મને મારી નાખવાનો પ્રયત્ન કર્યા ત્યારે જ મને ખાતરી થઈ કે ભગવાન સિવાય જીવનું બીજું કોઈ નથી. પિતાએ ત્રાસ ન આપ્યો હોત તો હું તમારું ભજન ક્યાં કરવાનો હતો? એટલા માટે મારા પિતા મારા ગુરુ છે. એને મને ત્રાસ દુઃખ આપ્યા, એને કારણે તમારું ભજન કર્યું તો મને તમારા દર્શન થયા ને. એટલા માટે મારા પિતા મારા ગુરુ છે. ઋષિ ભગવાન કહે છે કે તારા સત્કર્મના પ્રતાપે તારા પિતાને સદગતિ મળશે. એક ભગવાનનો ભગત થાય ને 71 પર્યાનો ઉદ્ધાર થાય, 71 પેઢીનો ઉદ્ધાર થાય. એક ભગવાનનો ભગત બને. પ્રહલાદજી ભગત બન્યા, એને કારણે એના પિતા આવા હતા તો એનો ઉદ્ધાર થયો, એનો મોક્ષ ભગવાને કર્યો. પિતાની સંપત્તિનો વારસો પુત્રને મળે છે અને પુત્રના સત્કર્મનો વારસો માત પિતાને મળે છે. તારા જેવા સુપુત્રથી 21 પેઢીનો ઉદ્ધાર થાય છે. 7 માતૃપક્ષની, 7 પિતૃપક્ષની અને 7 સ્વસુર પક્ષની. પ્રહલાદ, આજ સુધી કોઈ દૈત્યને મેં ગોદમાં લીધો નથી, પણ તારા જેવા ભક્તને મેં ગોદમાં લીધો છે. ગમે તેવો પણ તારો પિતા એ મારા ભક્તનો પિતા છે. તારા જેવો ભગત પિતાને તારે એમાં શું આશ્ચર્ય?
સદપુત્ર જેમ સદગતિ આપે છે તેમ પુત્રના અનેક પાપને લીધે માત પિતાની દુર્ગતિ થાય છે. જો દીકરો એવો નફટ પાકે ને, દુરાચારી થાય તો માત પિતાની દુર્ગતિ થાય. એક ઉદાહરણ છે. એક હંસ અને હંસી એટલે એની વાઈફ એક વખત સાંજના સમયે એક ઝાડ પાસે આવ્યા છે. ત્યાં કાગડાનો માળો હતો. હંસે કાગડાને રાત રહેવા દેવા માગણી કરી. હંસી સુંદર હતી, કાગડાની દાનત બગડી. કાગડાની આંખ બહુ ખરાબ હોય છે. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે જેની આંખ ખરાબ હોય તે બીજા જન્મમાં કાગડો થાય છે. કાગડાએ હંસ હંસીને પોતાના માળામાં રહેવા દીધા. બીજા દિવસે તે હંસીને છોડતો નથી. કહે છે કે હંસી મારી છે, હું હંસીને નહીં છોડું. અને હંસ કહે છે કે હંસી મારી છે, તારી ક્યાંથી થઈ? બંનેએ નક્કી કર્યું કે ન્યાયાધીશ પાસે જઈ ન્યાય કરાવીએ. કાગડો કે મારી છે, બોલો હંસ કે મારી પત્ની છે. તો કે હાલો ન્યાયાધીશ પાસે જઈએ. કાગડો બહુ હોશિયાર, તે એકલો ન્યાયાધીશને ઘેર પહેલા મળવા ગયો અને ન્યાયાધીશને કહે છે કે તમારા મરણ પામેલા માત પિતા ક્યાં છે તે હું જાણું છું. તમે મારું એક કામ કરો, હું તમારું એક કામ કરીશ. આવતીકાલે એવો ન્યાય આપજો કે હંસી મારી છે તો તમારા માત પિતા કઈ યોનિમાં છે તે હું બતાવીશ. કાગડો પહોંચી ગયો ન્યાયાધીશ પાસે. કાગડો એ પિતૃદૂત કહેવાય છે. એને મરેલા પિતૃઓ દેખાય છે એવું કહેવાય છે. ન્યાયાધીશ લાલચમાં ફસાયા. બીજે દિવસે અસત્ય નિર્ણય આપ્યો. હવે એ કાગડાને કહે કે મારા માત પિતા ક્યાં છે બતાવ. ન્યાયાધીશ ન્યાય આપી દીધો કે આ હંસલી છે એ તારી પત્ની. ન્યાયાધીશ કહે છે કે હવે મારા પિતૃઓના દર્શન કરાવ. ક્યાં છે? કાગડો તેને ઉકરડા પાસે લઈ ગયો અને કહ્યું આ કીડી તારી માં છે ને આ મકોડો તારો બાપ છે. જેનો પુત્ર ન્યાયાસન પર બેસી ખોટો ન્યાય આપે એના માત પિતાની આવી દુર્ગતિ થાય. થોડા દિવસ પછી તું પણ અહીં કીડો બનીને આવવાનો છે. ઋષિ ભગવાન કહે છે કે પ્રહલાદ તું ગભરાઈશ નહીં, તારા પિતાનો ઉદ્ધાર થયો છે. તારે લીધે 21 પેઢી પવિત્ર થઈ છે. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, હવે તને સમજાયું ને કે ભગવાન જે દૈત્યોને મારે છે ને એને પણ તારે છે. ભગવાનના મારમાં પણ અત્યંત કરુણા છે, દયા છે. પ્રહલાદજીએ પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો છે. બ્રહ્માજીએ પ્રહલાદનો રાજ્ય અભિષેક કર્યો છે. ઋષિ ભગવાનને આનંદ થયો છે. પ્રહલાદ ઋષિ ભગવાનને વંદન કરે. નારદજી ધર્મરાજા અને પ્રહલાદની આ પવિત્ર કથા સંભળાવે છે. નારદજીએ પ્રેમપૂર્વક પ્રહલાદની કથા કહી. તેમ છતાં ધર્મરાજાના મુખ ઉપર એને દુઃખ જોઈ નારદજીએ ધર્મરાજાને કારણ પૂછ્યું. ધર્મરાજા જવાબ આપે છે કે માત્ર 5 વર્ષના પ્રહલાદના જ્ઞાન, વૈરાગ્ય, પ્રેમ કેવા હતા. ધન્ય છે પ્રહલાદને, ધન્ય છે એના પ્રેમને કે જેનું વચન સત્ય કરવા પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા છે. હું 55 વર્ષનો થયો, યુધિષ્ઠિર રાજા કહે. હજુ એક વાર પણ પ્રભુના દર્શન થયા નથી. મારું જીવન પશુ માફક ગયું. કૂતરો જેમ રોટલા માટે રખડે તેમ પૈસા માટે હું રખડું. પશુની જેમ ખાધું, પશુની જેમ ઊંઘ લીધી. વાસના જાગી ત્યારે કામાંધ થયો. મનુષ્ય થઈ જીવનમાં પ્રભુ માટે કોઈ સત્કાર્ય કર્યું નહીં. ધિક્કાર છે મને. અને પશુમાં શું ફેર છે? મારામાં અને પશુમાં શું ફેર છે? હું હજુ પ્રભુના પ્રેમમાં પાગલ થયો નથી.
પ્રહલાદનો પ્રભુ નામમાં પ્રેમ કેવો હશે, એની ભક્તિ કેવી હશે. જગતમાં મને માન અને પ્રતિષ્ઠા મળ્યા પણ પ્રભુ મળ્યા નહીં, એ વિચારે હું ઉદાસ છું. ધર્મરાજા વિચારે છે કે મેં ઘણું કર્યું પણ જે કરવાનું હતું કર્યું નહીં, ભગવાન માટે મેં કંઈ કર્યું નહીં. શ્રી રામકૃષ્ણ પરમહંસ એક દ્રષ્ટાંત વારંવાર આપતા. એક વખત એક નાવડીમાં સુશિક્ષિત આધુનિક પંડિતો મુસાફરી કરી રહ્યા હતા. તે હોડીવાળાને પૂછે છે કે તમે કેટલું ભણ્યા છો? માછીમાર કહે, ભણતર બળતર કેવું, અમે તો હોડી ચલાવીએ છીએ. પંડિતો કહે, તું ઇતિહાસ જાણે છે? ઇંગ્લેન્ડમાં એડવર્ડો કેટલા થયા તેની ખબર છે? માછીમાર કે હું ઇતિહાસ બીતિહાસ કંઈ જાણતો નથી. પંડિતો કહે, ત્યારે તે તારી 25% જિંદગી નગામી ગઈ. તને ભૂગોળનું જ્ઞાન છે? લંડન શહેરની વસ્તી કેટલી? માછીમાર કે મને આવું કોઈ ભૂગોળનું જ્ઞાન નથી. પંડિતો કહે, તારી 50% જિંદગી નકામી ગઈ. તને સાહિત્યનું જ્ઞાન છે? શેક્સપિયરના નાટકો વાંચ્યા છે? માછીમાર કે ના, મેં એવું કશું વાંચ્યું નથી. પંડિતો કે તારી 75% જિંદગી એને ગઈ. એટલામાં સમુદ્રમાં તોફાન ચાલુ થયું. માછીમાર હવે પંડિતોને પૂછે છે, હવે આ નાવ ડૂબી જાય તેમ લાગે છે, તમને તરતા આવડે છે? પંડિતો કે ના, અમને તરતા આવડતું નથી. માછીમાર કહે, મારી તો 75% જિંદગી એને ગઈ, પણ તમારા સર્વની 100% જિંદગી હમણાં પાણીમાં જશે, એને જશે. પછી તો નાવ તોફાનમાં ઊંધી વળી ગઈ. માછી તરીને બહાર આવ્યો, પંડિતો ડૂબી ગયા. શ્રી રામકૃષ્ણ કહે છે કે સંસાર પણ એ સમુદ્ર છે. કોઈ પણ રીતે આ ભવસાગર તરતા આવડવું જોઈએ, એ બતાવે તે જ સાચી વિદ્યા. એને ન શીખતા કેવળ સાંસારિક વિદ્યાનો પંડિત બનીને અભિમાન કરે તે બુડે છે. જે વિદ્યા અંતકાળમાં ભગવાનના દર્શન ન કરાવે તે વિદ્યા જ નથી. દ્વારકાનાથ પોતે ધર્મરાજાની સભામાં હતા, પણ ધર્મરાજા તેમના સ્વરૂપને હજુ જાણતા નથી. ઠાકોરજીને પોતાના સ્વરૂપને છુપાવવાની ઈચ્છા હોય છે. ભગવાનને ગુપ્ત રહેવાની ઈચ્છા હોય છે. જ્યારે જીવને જાહેર થવાની ઈચ્છા રહે છે. ભગવાને ફૂલો ફળો એવી બધી અસંખ્ય ચીજો બનાવી, પણ એના પર ક્યાંય પોતાનું નામ લખ્યું નથી. મનુષ્ય ધર્મશાળા બંધાવે, નિશાળ બંધાવે કે મંદિર બંધાવે, પોતાનું નામ એના ઉપર કોતરી પાડે. ઘણા લોકો તો મકાન ઉપર, વીંટી ઉપર, શરીર ઉપર પણ નામ લખાવે છે. શરીર પર નામ લખવાની શી જરૂર હશે? કોણ કાકો એને લઈ જવાનો હતો? ભગવાનનું નામ સત્ય છે, લૌકિક નામ મિથ્યા છે. છતાં મનુષ્ય નામ અને રૂપમાં ફસાયેલો છે. મનુષ્ય કોઈ સત્કર્મ, સેવા, દાન કરે છે, પણ તે નામના માટે, કીર્તિ માટે કરે છે, અને તેથી કરેલા પુણ્યનો ક્ષય થાય છે. શ્રી કૃષ્ણ પોતે ભગવાન છે, પણ તે કદી જાહેર કરતા નથી કે પોતે ભગવાન છે. શ્રી કૃષ્ણને ગુપ્ત રહેવાની ઈચ્છા છે. પાંડવો સાથે રહ્યા છે, પણ કોઈ તેમને ઓળખી ન શક્યા. શ્રી કૃષ્ણ કેમ ઓળખાય? ધર્મરાજાના રાજસુ યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ લોકોના એઠા પતરા વડા ઉપાડે છે. હલકામાં હલકું કામ ભગવાન કરે. તેથી લોકો એમ માને છે કે જો ભગવાન હોય તો આવા એઠા પતરા વડા ઉપાડે. આ છે ગીતાના ગાનાર શ્રી કૃષ્ણનો દિવ્ય કર્મયોગ. ફળ ઉપર કોઈ અધિકાર રાખ્યો નથી. ફળની કોઈ અપેક્ષા નથી, કોઈ સ્વાર્થ નથી, આશા નથી, છતાં કર્મ કરે છે. ભગવાન જેવું બોલ્યા છે તેવું જીવનમાં આચરી પણ બતાવ્યું છે. કોઈ જ સ્વાર્થ નથી, પણ પાંડવોના ઘેર સેવા કરે છે.
શ્રી કૃષ્ણ યથા પત્રાવડા ઉપાડે એટલે ધર્મરાજા એમ માને છે કે મામાના દીકરા છે, એટલે મારું સઘળું કામ કરે એમાં શું નવાય. ધર્મરાજા ભૂલી ગયા કે શ્રી કૃષ્ણ ભગવાન છે અને તેથી બોલે છે કે મને હજુ ભગવાનના દર્શન થયા નથી. નારદજી કહે છે કે આ મોટા મોટા ઋષિઓ તમારા ઘેર આવ્યા છે તે કોઈ દક્ષિણા કે મિષ્ટાનની લાલચે નથી આવ્યા. આ ઋષિઓ જંગલમાં ઝાડ નીચે બેસી અનેક વર્ષોથી ભગવાનનું ચિંતન કરે છે, પણ ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં આવતું નથી, તેથી તેઓ ભગવાનના દર્શન કરવાના લોભથી તારા યજ્ઞમાં આવ્યા છે. રાજા પ્રહલાદ કરતા પણ તું વધારે ભાગ્યશાળી છે. ભગવાન તારા સંબંધી થઈને તારે ત્યાં આવ્યા, તારે ત્યાં રહે, તારા ઘરમાં ભગવાન બિરાઈ ગયા છે. નારદ મુનિ યુધિષ્ઠિર રાજાને કહે છે કે તમારા ભેગા રહે છે તથા તોય તમે ઓળખી નથી શક્યા કે આ તો મામાના દીકરા છે. એ મામાના દીકરા નથી, સાક્ષાત ભગવાન છે. આપણા ઘરમાં પણ ભગવાન છે, આપણા શરીરમાં રહેલો આત્મા એની અંદર ભગવાન છે, પણ આપણે એના દર્શન કરી શકતા નથી. કદાચ કરી શકીએ તો પણ દ્રઢતા આવતી નથી. તેમને જોવા આંખ જોઈએ, દ્રષ્ટિ જોઈએ. નારદજી જેવા સંત આંખ આપે, દ્રષ્ટિ આપે ને તો ભગવાનના દર્શન થાય. જ્યાં સુધી અંદર વિકાર વાસના ભર્યા છે, મનમાં વિકાર છે, ત્યાં સુધી ભગવાન દર્શન આપતા નથી. ભગવાન તો દર્શન આપવા આતુર છે, પણ જીવ લાયક થાય ને તો પ્રભુ દર્શન આપે. કેટલાક સાધુઓ આવે તો કનૈયો યશોદા માની સાડીમાં મોં છુપાવી દે અને પીઠ બતાવે. કનૈયો માને કહે છે કે માં, પેલા સાધુની મોટી દાઢી છે તેથી મને બીક લાગે છે. જીવ લાયક નથી એટલે ભગવાને પોતાનું સ્વરૂપ છુપાયું છે. નારદજીની વાત સાંભળી ધર્મરાજા સભામાં ચારે તરફ જોવા લાગ્યા, પણ એમને ક્યાંય ભગવાન દેખાતા નથી. દ્વારકાનાથ તરફ નજર જાય તો લાગે છે કે આ તો મામાના દીકરા છે. શ્રી કૃષ્ણ વિચારે છે કે આ નારદ હવે ચૂપ રહે તો સારું. તેઓ નારદને કહે છે કે નારદ, તું મને જાહેર કરીશ નહીં, તારી કથા તું પૂરી કર. છતાં પણ નારદ પોતાનું કહેવાનું ચાલુ રાખે છે. આ સભામાં જગતને ઉત્પન્ન કરનાર બેઠા છે. બ્રહ્માના પણ પિતા સભામાં બેઠા છે. ધર્મરાજા નારદને પૂછે છે, ક્યાં છે પરબ્રહ્મ, ક્યાં છે ભગવાન? મને તો ક્યાંય દેખાતા નથી. નારદજી વિચારે છે, હું વિવેકથી બોલું છું, પણ ધર્મરાજાને જ્ઞાન થતું નથી. છેવટે નારદથી રહેવાનું નહીં, ધર્મરાજાના ઘરનું મેં ખાધું છે, તેથી મારે એને કલ્યાણ કરવું પડે. આજે ભગવાન નારાજ થાય તો પણ એમને જાહેર કરવા જ પડશે. હવે જાહેરાત કર્યા વગર છૂટકો નથી. હવે નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણ તરફ આંગળી ચીધીને બોલ્યા, અયમ બ્રહ્મ, આ ભગવાન છે. ઉપનિષદમાં ઇદમ બ્રહ્મની વાત આવે છે. અહીં અયમ બ્રહ્મ, આ બ્રહ્મની વાત છે. પ્રભુએ માથું નીચે નમાયું, હું બ્રહ્મ નથી. નારદ ખોટું કહે છે. નારાયણ તો વૈકુંઠમાં બિરાજે છે. નારદજી કહે છે, ભગવાન કોઈ વખત લીલામાં ખોટું બોલે છે. નાનપણમાં પણ યશોદા માને કહેલું મેં માટી ખાધી નથી, પરંતુ સંતો હંમેશા સાચું બોલે છે. હું કહું છું તે સાચું છે. અયમ બ્રહ્મ, આ ભગવાન છે. અનધિકારીને ભગવાનના દર્શન થતા નથી, અને કદાચ થાય ને તો આ જ ભગવાન છે એવી દ્રઢતા આવતી નથી. અનેક વાર ઘણાઓને આત્માનુભૂતિ થાય છે, પણ સંશય રહે છે, દ્રઢતા આવતી નથી. દ્રઢતા ગુરુ કૃપાથી આવે છે. સંત નારદજીએ ધર્મરાજાને ભગવાનના દર્શન કરાવ્યા છે, એક દ્રષ્ટિ આપી છે. હવે મિશ્ર વાસનાનું પ્રકરણ શરૂ થાય છે. 11 અધ્યાયથી 15 અધ્યાય સુધી મિશ્ર વાસનાનું વર્ણન છે. મનુષ્યની મિશ્ર વાસના છે, હું સુખ ભોગવીશ અને વધે તો બીજાને આપીશ, એ મિશ્ર વાસના છે.
સંતની સદવાસના છે. જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપવું એ સદવાસના. રાક્ષસોની અસદવાસના છે. કોઈ કારણ વગર બીજાને દુઃખ ત્રાસ આપો એ અસદ વાસના. 3 પ્રકારની વાસના: મિશ્ર વાસના, સદવાસના, અસદ વાસના. મિશ્ર વાસના કોને કહેવાય? હું સુખ ભોગવી અને વધે તો બીજાને આપીશ, એ મિશ્ર વાસના. સદવાસના કોને કહેવાય? જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપવું. અસદ વાસના કોને કહેવાય? કોઈ કારણ વગર બીજાને ત્રાસ આપવો, દુઃખ આપવું, એને કહેવાય અસદ વાસના. એ રાક્ષસોની હોય છે. પ્રહલાદ ચરિત્ર સાંભળ્યા પછી ધર્મરાજા નારદજીને પ્રશ્ન કરે છે, મનુષ્યનો ધર્મ સમજાવો. 11 થી 15 અધ્યાયમાં ધર્મની કથા છે. મનુષ્યનો સાચો મિત્ર ધર્મ છે. કોઈ પણ સાથ ન આપે ત્યારે ધર્મ સાથ આપે છે. સર્વ સુખનું સાધન ધન નથી પણ ધર્મ છે. માનવ સૃષ્ટિનું સંચાલન કરવા ભગવાને જે કાયદા બનાવ્યા તે ધર્મ છે. ભાગવતમાં સાધારણ ધર્મ અને વિશિષ્ટ ધર્મનું વર્ણન છે. ધર્મની કથાની શરૂઆત સત્યથી કરી છે અને સમાપ્તિ કરી છે આત્મસમર્પણથી. નારદજી કહે છે કે આ ધર્મની કથા મોટી છે. મેં નારાયણના મુખેથી આ કથા સાંભળી છે, તે તમે સાંભળો. સત્ય એ ભગવાનનું સ્વરૂપ છે. સત્ય એ સાધન છે. સત્યમાં દ્રઢ શ્રદ્ધા રાખો. યથાર્થનું નામ સત્ય છે. દયા. હવે ધર્મોનું વર્ણન કરે. ધર્મ ક્યાં? પહેલું સત્ય, બીજું દયા. સર્વમાં દયા રાખો. બને ત્યાં સુધી બીજાના ઉપયોગમાં આવો. દયામાં પણ વિવેકથી કરો. કેટલી દયા ઈશ્વર ભજનમાં વિક્ષેપ કરે છે. ત્રીજો ધર્મ છે પવિત્રતા. શરીરની સાથે મન શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ જરૂરી છે. ચોથું છે તપશ્ચર્યા. વાણી, વર્તન અને વિચારને શુદ્ધ રાખવા એ તપશ્ચર્યા. તિતિક્ષા. સહન શક્તિનું નામ તિતિક્ષા છે. ભગવત કૃપાથી જે સુખ દુઃખ આવે ને સહન કરવા એનું નામ તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન કરો. અહિંસા. અહિંસા ધર્મ એટલે કાયા, વાણી અને મનથી કોઈને દુભાવવું નહીં, એ અહિંસા. બ્રહ્મચર્ય એટલે શું? તો કાયા, મન અને આંખથી બ્રહ્મચર્યથી મન સ્થિર થાય છે. ત્યાગ, કંઈ પણ ત્યાગ તે ધર્મ છે. સ્વાધ્યાય, સદગ્રંથોનું ચિંતવન. આર્જવ એટલે સ્વભાવને સરળ રાખવો, એનું નામ કહેવાય આર્જવ. સંતોષ એ ધર્મ છે. પ્રભુએ જે આપ્યું એમાં સંતોષ. સમદ્રષ્ટિ. સર્વમાં સમદ્રષ્ટિ રાખવી. ક્રિયામાં કદાચ વિષમતા થાય પણ ભાવમાં વિષમતા નહીં કરવી. મૌન. મૌન એક ધર્મ છે. વ્યર્થ કંઈ પણ નહીં બોલવાનું, મનથી પણ નહીં બોલવું, એ મૌન. આત્મચિંતન. રોજ હું કોણ છું એનો વિચાર કરવો, એ સર્વનો ધર્મ છે. હું શરીર નથી પણ હું પરમાત્માનો અંશ કહેતા આત્મા છું. હું દેહ નથી, હું આત્મા છું. એને કહેવાય આત્મચિંતન. જન્મ પહેલા કોઈ સગા નહોતા, મેરા પછી કોઈ સગા રહેવાના નથી. આ વૈટલા કાળમાં સગા આવ્યા ક્યાંથી? આત્મ સ્વરૂપને જે ઓળખે એને આનંદ મળે છે. મનુષ્યને આ જગત નથી એનો ઘણી વખત અનુભવ થાય, પણ હું નથી એનો અનુભવ થતો નથી. શરીરથી અલગ થઈ જાવ. દ્રશ્યમાંથી સંસાર, શરીરમાંથી દ્રષ્ટિ હટાવી દ્રષ્ટા પરમાત્મા આત્મા ઉપર મનને સ્થિર કરશો તો સાચો આનંદ, પરમાનંદ મળશે. આત્મા અનાત્માનો વિવેક એ સર્વનો ધર્મ છે. વેદોની વાણી ગૂઢ હોય છે. કોઈ અધિકારી પાસેથી એનો સાચો અર્થ સમજવો જોઈએ. એક ઉદાહરણ છે.
એક શેઠે પોતાના ચોપડામાં લખી રાખેલું કે ગંગા યમુનાની મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે. ગંગા અને યમુનાના બીચમાં લાખ રૂપિયા રાખ્યા છે. છોકરાઓને એક વખત પૈસાની તાણ પડી, ચોપડામાં પિતાજીના હાથનું લખાણ વાંચે પણ કંઈ સમજણ પડતી નથી. ત્યાં જૂના મુનિમ ફરતા ફરતા આવ્યા, એને પૂછ્યું કે આ ચોપડામાં પિતાજીએ લખ્યું છે એનો શું અર્થ થાય? મુનિમે કહ્યું, તમારા ઘરમાં ગંગા યમુના નામની બે ગાયું છે, તે જે જગ્યાએ બાંધવામાં આવી છે એની વચ્ચે આ રૂપિયા છે. પેલા ગંગા યમુનાની વચમાં નહીં, પણ બે કાઉ ગાય છે ને, એની બે વચ્ચે રાખીએ. હવે આ દ્રષ્ટાંતનો આધ્યાત્મિક અર્થ એવો થાય છે કે ગંગા યમુના એ ઈડા પિંગલા બે નાળીઓ છે, એની મધ્યમાં સુષુમ્ના નાળી છે, તે છુપાયેલું ધન છે. આ નાળી જાગૃત ન થાય ત્યાં સુધી ભગવાનના દર્શન થતા નથી. બીજા સર્વસામાન્ય સાધારણ ધર્મોમાં પંચ મહાભૂતોમાં ઈશ્વરની ભાવના, શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, પૂજા, નમસ્કાર, ભગવાનને આત્મસમર્પણ કરવું એ સર્વનો ધર્મ છે. તે પછી વિશિષ્ટ ધર્મોનું વર્ણન છે. 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, ચારેય ભગવાનના અંગમાંથી નીકળ્યા છે. આ બધા એક ઈશ્વરના સ્વરૂપમાં રહેલી એવી ભાવના રાખો. દરેક વર્ણના ધર્મોનું વર્ણન છે. સ્ત્રીઓનો ધર્મ બતાવ્યો છે કે સ્ત્રી પતિમાં ઈશ્વરનો ભાવ રાખે. પછી 4 આશ્રમો, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસના ધર્મો બતાવ્યા છે. બ્રહ્મચર્યાશ્રમ એ સરવાળો છે, ગૃહસ્થાશ્રમ એ બાદબાકી છે, વાનપ્રસ્થ ધર્મમાં સંયમ વધારી શક્તિનો ગુણાકાર કરવાનો, અને સંન્યાસાશ્રમ એટલે ભાંગાકાર. નૈષ્ઠિક બ્રહ્મચારી કાયમ માટે બ્રહ્મચર્યનું પાલન કરે. બ્રહ્મચારીના ધર્મમાં મિતભોજી, અલ્પાહાર, સ્ત્રી સંગ વર્જ્ય વગેરે છે. પરમાત્મા માટે સર્વ સુખનો ત્યાગ તે સંન્યાસીનો ધર્મ છે. અનાસક્તિ અને જીવની સેવા એ ગ્રહસ્થનો ધર્મ. ગ્રહસ્થાશ્રમ એ બહુ કડક ન થાય અને બહુ સરળ ન થાય. સ્ત્રીનું સન્માન કરો પણ સ્ત્રીને અતિશય આધીન ન રહો, અનાસક્ત રહો. બહુ મમતા માર ખવડાવે છે. એક ઉદાહરણ છે. એક રાજા હતો, તે પશુ પક્ષીની ભાષા જાણે. એક દિવસ રાજા રાણી જમવા બેઠા. એ વખતે એક કીડીએ રાણીની થાળીમાંથી થોડું અન્ન રાજાની થાળીમાં લાવીને મૂકી દીધું. બીજી કીડીએ કહ્યું, તું અધર્મ કરે છે, સ્ત્રીનું ઉચ્છિષ્ટ રાજાને ખવડાવે, તને વિવેક નથી. બંને કીડીની વાતો સાંભળી રાજા હસ્યો. રાણીએ રાજાને હસવાનું કારણ પૂછ્યું. રાજા કહી, એ વાત રહેવા દે, અનર્થ થશે. રાજાને એક મહાત્માએ પશુ પક્ષીની બોલીનું જ્ઞાન આપેલું અને કહેલું કે આ વાત કોઈને કહીશ તો તારું મરણ થશે. રાજા આ વાત રાણીને સમજાવે છે, પણ રાણીએ હઠ પકડી, ભલે તમારું મરણ થાય પણ મને તમે કેમ હૈસાવી કહો. રાજા સ્ત્રીને અતિ આધીન હતો, તે સ્ત્રી માટે મરવા તૈયાર થયો. રાજા કહે કે આપણે કાશી જઈએ અને ત્યાં હું તને વાત કહીશ. રાજાને એમ કે કાશીમાં મરણ થશે તો મુક્તિ મળશે. રાજા રાણી કાશી જવા નીકળ્યા. રસ્તામાં મુકામ કર્યો. ત્યાં બકરો અને બકરી વાતો કરતા હતા. તે રાજાએ સાંભળી. બકરી બકરાને કહે, તમે કૂવામાં જાઓ અને મારા માટે લીલું કૂણું ઘાસ લાવો.